નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિનોજિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે કાર્બન વિશેની માહિતી મેળવી. કાર્બન આપણા જીવનની અંદર કેટલું મહત્વ ધરાવે છે એ આપણે જોયું. ત્યારબાદ આપણે એક એવા ટોપિકની વાત કરી કે કાર્બન જે છે એ અન્ય તત્વો સાથે સંયોજાઈને ઘણા બધા સંયોજનો બનાવે છે અને એ મોટા પ્રમાણમાં બનતા જે સંયોજનો છે એના કારણે પૃથ્વી પરની મોટા ભાગની વસ્તુની અંદર કે એ વસ્તુની જે બનાવટ છે કે એના જે સંયોજનો, હવે ટૂંકમાં એના અણુપરમાણુઓ જોઈએ તો એના બંધારણની અંદર કાર્બનની હાજરી આપણને જોવા મળે છે. તો હવે એ જાણવા માટે પહેલો જ પોઈન્ટ આપણે ભણી ગયા કે જો ખરેખર આ તમામ પદાર્થોની અંદર કાર્બનની હાજરી છે, એના આટલા બધા મોટા સંયોજનો છે, તો ખરેખર શું કાર્બન અન્ય તત્વના પરમાણુ સાથે કે કાર્બન છે એ કાર્બન તત્વ પરમાણુ સાથે ખરેખર કેવા બંધથી જોડાયેલો હોય, એ પહેલો મુદ્દો છે, પહેલો ટોપિક છે. તો શું ખરેખર કાર્બન આ અન્ય તત્વો સાથે જોડાઈને જે સંયોજનો બનાવે છે એ સંયોજન ખરેખર કેવા બંધથી બનેલું છે એ જાણવા માટે આપણે એક આગળના વિડીયોમાં એક નાનકડો ટોપિક જોઈ ગયા કે ધનાયન અને ઋણાયન દ્વારા આયનીય બંધ જે બને છે એના ગુણધર્મો આપણે જાણતા હતા અને એ આયનીય ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે ખાલી ચકાસણી કરી કે શું કેટલાક કાર્બનિક સંયોજનો પણ આપણે ઉદાહરણ તરીકે લીધા અને એ કાર્બનિક સંયોજનોમાં શું આપણને આયનીય બંધના જે ગુણધર્મો છે એવા જ ગુણધર્મો કાર્બનિક સંયોજનોમાં જો જોવા મળે તો એ કાર્બનિક સંયોજનો આયનીય બંધથી જોડાયેલા છે એમ કહેવાય. જો ગુણધર્મો સમાન ન હોય તો કાર્બનિક સંયોજનો આયનીય બંધથી જોડાયેલા નથી એવું કહેવાય. આ સીધી વાત છે. તો એમાં આપણને જોવા મળ્યું કે કાર્બનના સંયોજનો આયનીય બંધથી જોડાયેલા નથી. તો હવે આપણે જાણવાનું એ છે તો ખરેખર કાર્બનના જે સંયોજનો બને છે તો એ સંયોજનોની અંદર કાર્બન અન્ય પરમાણુ સાથે કે કાર્બન પરમાણુ સાથે કેવા બંધથી જોડાયેલો છે એ આપણે પહેલા તો હવે નક્કી કરવું છે. તો એ નક્કી કરવા માટે આપણે શું કરીશું તો કે જેમ ધનાયન અને ઋણાયન આપણે નક્કી કરતા શીખી ગયા આગળના ધોરણની અંદર, એ ધનાયન અને ઋણાયન પરથી આપણે એને આયનીય બંધ કહીએ છીએ. દાખલા તરીકે NaCl. તો એ જે આયનીય બંધ બને છે એના કારણે એ NaCl નું નિર્માણ થાય છે. આવી જ રીતે આયનીય બંધની શક્યતા નથી તો કેમ નથી એના પાછળનું કારણ શું છે એ જાણવું જરૂરી છે આ કાર્બનિક સંયોજનો માટે. તો હવે એ જાણવા માટે આપણે પહેલા તો શું કરવું પડે તો કે કાર્બન તત્વનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ એના પરથી આપણે એ તત્વની સંયોજકતા કેટલી છે એ જોઈએ. એ સંયોજકતા પરથી નક્કી કરીએ કે શું કાર્બન પરમાણુ ધનાયન કે ઋણાયન ધરાવે છે કે કેમ. જો નથી ધરાવતો તો એના પાછળનું કારણ પણ શું છે અને એ ધનાયન કે ઋણાયન જો ન ધરાવતો હોય તો એની સંયોજકતાને આધારે એ પરમાણુ અન્ય તત્વ સાથે ખરેખર કેવા પ્રકારના બંધથી જોડાયેલો હોય છે એ આપણે જાણવું છે. એ આપણો મુખ્ય મુદ્દો છે. તો ચાલો આપણે પહેલા તો જોઈએ કે કાર્બનની સંયોજકતા. જેને આપણે એમ પણ કહી શકીએ કે કાર્બનની ચતુઃસંયોજકતા. એટલે ટૂંકમાં આ રીતે પ્રશ્ન બને કે કાર્બનની સંયોજકતા વિશે ટૂંક નોંધ લખો.
અથવા તો એમ કહીએ કે કાર્બનની ચતુઃસંયોજકતા એટલે શું, વિગતવાર સમજાવો કે જણાવો. તો હવે કાર્બનની ચતુઃસંયોજકતા સમજતા પહેલા આપણે જે NaCl નું ઉદાહરણ લીધું હતું એના પરથી જ તમને આગળના ધોરણમાં જે ભણી ગયા છો એ થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. એના પરથી જ આપણે કાર્બનની સંયોજકતા નક્કી કરતા શીખીએ. તો આપણે દાખલા તરીકે આગળના વિડિયોમાં વાત કરી NaCl, જેની અંદર આપણે જોયું કે Na+ હોય છે અને Cl-. તો ખરેખર Na+ અને Cl- પણ કઈ રીતે આવે છે એ પહેલા આપણે જોવું છે. એ આપણી સંયોજકતા નક્કી કરવાની પદ્ધતિ છે. તો ચાલો, સોડિયમનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ 11. તો એના પરથી એની ઇલેક્ટ્રોન રચના શું બનશે કે 2 8 1. હવે આપણે એવું જાણીએ છીએ કે સોડિયમ તત્વને જો અન્ય કોઈ પણ તત્વ સાથે જો જોડાવવું હોય, હવે ખાસ ધ્યાનથી સાંભળજો, હવેના જે વાક્યો છે એ ખૂબ જ નાના છે, પરંતુ આપણી આ ટોપિક સમજવા માટેની જે આખી મેથડ કે પદ્ધતિ છે કે આપણો આખો જે ટોપિક છે એ મુખ્ય 2 કે 3 ટોપિક 2 કે 3 મુદ્દા પર આધારિત છે. હવે ખાસ ધ્યાનથી સાંભળજો કે સોડિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 2 8 1. હવે જો સોડિયમ તત્વના પરમાણુને અન્ય કોઈ પણ તત્વ સાથે જો તેને જોડાવવું હોય, કોઈ પણ તત્વ સાથે તેને પ્રક્રિયા કરી અને એની સાથે જો તેને જોડાવવું હોય, તો એ તત્વની બાહ્યતમ જે કક્ષા છે, અંતિમ છેલ્લી જે કક્ષા છે, એ કક્ષાની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણ હોવા જોઈએ. મતલબ કે એ કક્ષા નિષ્ક્રિય વાયુઓ કે નિષ્ક્રિય જે તત્વો છે એ નિષ્ક્રિય તત્વો જેવી એની બાહ્યતમ કક્ષા હોવી જોઈએ. તો હવે આપણે જાણીએ છીએ કે નિષ્ક્રિય તત્વો જેવી તેની બાહ્યતમ કક્ષા કરવા માટે કે હોવા માટે એ તત્વના પરમાણુને શું કરવું પડે છે કે શું કરે છે. તો હવે વિચારો કે આપણે આવું શીખી ગયા છીએ આગળના 9મા ધોરણની અંદર કે ચાલો સોડિયમના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અત્યારે હાલ પૂરતું ખાલી આના પર ફોકસ કરો કે હવે જો આ બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે, મતલબ પૂર્ણ પણ શા માટે કરવી છે? કારણ કે સોડિયમને જો કોઈ પણ અન્ય તત્વ સાથે પ્રક્રિયા કરવી હોય, સંયોજાવવું હોય અને નવું સંયોજન બનાવવું હોય તો તેની બાહ્યતમ કક્ષા નિષ્ક્રિય હોવી, મતલબ કે નિષ્ક્રિય તત્વો જેવી સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. તો હવે સંપૂર્ણ કઈ રીતે ભરાયેલી કહેવાય? તો બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય એના માટેના 2 રસ્તા છે અહીંયા. કે જો બાહ્યતમ કક્ષા છે એ ક્યારે સંપૂર્ણ ભરાયેલી કહેવાય? પહેલા તો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હવે તો એ સંપૂર્ણ નિષ્ક્રિય તત્વોની જેમ તેની બાહ્યતમ કક્ષા પણ સંપૂર્ણ ભરાઈ જાય એમ આપણે ક્યારે કહી શકીએ કે જો હવે તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે તેમ કહેવાય. તો એના માટેના 2 રસ્તા શું છે? પહેલો રસ્તો કે જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેવામાં આવે, સોડિયમનો પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે પ્રક્રિયા દરમિયાન, તો હવે વિચારો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હવે વધે શું? 2 અને 8. તો હવે બાહ્યતમ કક્ષા કઈ થઈ ગઈ? બીજી. તો હવે જો બાહ્યતમ કક્ષા બીજી થઈ જાય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 8. જે કેવી કહેવાય? સંપૂર્ણ ભરાયેલી, મતલબ કે નિષ્ક્રિય તત્વ ગણી શકાય. હવે એને જો હવે તે બાહ્યતમ કક્ષા તેની પૂર્ણ ભરાયેલી છે એટલા માટે હવે શું કહી શકાય કે એ તત્વ પ્રક્રિયા કરવા માટે, મતલબ કે બીજા સાથે જોડાવા માટે યોગ્ય છે. હવે બીજું કે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને તેની બાહ્યતમ કક્ષા છે પૂર્ણ કરે છે, અથવા તો બીજો રસ્તો છે કે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની જગ્યાએ જો તે બહારથી 7 ઇલેક્ટ્રોન મેળવે તો પણ તેની બાહ્યતમ કક્ષા છે એ પૂર્ણ ભરાયેલી છે એવું કહી શકાય. તો હવે વિચારવાનું એ છે કે આ બંનેમાંથી સરળ કયું છે? આ બંને પદ્ધતિમાંથી, બંને પ્રક્રિયામાંથી સોડિયમ માટે સરળ કયું બને કે એક ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે કે 7 ઇલેક્ટ્રોન મેળવવા સહેલા પડે? તો સ્વાભાવિક છે કે એક ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે છે. એટલા માટે સોડિયમ શું કરે છે? તેની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવે
તો સ્વાભાવિક છે કે તેની બાહ્યતમ કક્ષા છે એ પૂર્ણ બને છે. તો હવે વિચારો કે આ એક ઇલેક્ટ્રોન ગુમાવવાથી હવે શું બની જશે તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 8 અને આ 2 અને 8 બનવાથી હવે જે સોડિયમનો પરમાણુ છે હવે એને આપણે શું કહીએ છીએ કે Na+. આ ખાસ ધ્યાન આપજો. હવે Na+ કેમ? કારણ કે આપણે શરૂઆતમાં જાણીએ છીએ કે 11 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન હતા. પ્રક્રિયા માટે બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. વધે છે કેટલા? કે 10 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન. તો હવે વિચારો કે હવે એક ઇલેક્ટ્રોન દૂર થવાથી તેના કેન્દ્રની અંદર 11 પ્રોટોન છે. કેન્દ્રમાં 11 પ્રોટોન છે, પરંતુ કક્ષામાં હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 10 ઇલેક્ટ્રોન. તો હવે કોનો વીજભાર વધારે થયો? બંને સમકક્ષ છે કે કોઈનો વીજભાર વધારે છે? તો કે પ્રોટોનનો એક વીજભાર વધારે છે, અને એક વીજભાર વધારે છે એટલા માટે આપણે એ સોડિયમ પરમાણુને આ રીતે લખીએ છીએ, જેને શું કહેવાય? Na+. બરાબર છે. તો હવે આ જે વસ્તુ છે, આ જ વસ્તુ આવી જ રીતે ક્લોરીનમાં પણ આપણે જાણીએ છીએ કે તેનો પરમાણુ ક્રમાંક 17, મતલબ કે 17 ઇલેક્ટ્રોન હોય અને 17 શું હોય? પ્રોટોન હોય. હવે તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 7. બિલકુલ. હવે આની જેમ વિચારો, બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન થી પૂર્ણ થાય? 8. બાહ્યતમ કક્ષામાં કેટલા હોવા જોઈએ? જો અહીંયા ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો તેની બાહ્યતમ કક્ષા પૂર્ણ થાય. જો પૂર્ણ થાય તો તે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે એની પાસે કેટલા રસ્તા છે? 2. એક તો કે જો આ 7 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવી દે. 7 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો વિચારો શું વધે? 2 અને 8. બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. અથવા તો જો બહારથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને 8 ઇલેક્ટ્રોન થાય તો શું થઈ શકે? તો તેની બાહ્યતમ કક્ષા પૂર્ણ થઈ શકે. તો હવે વિચારો કે ક્લોરીનને 7 ઇલેક્ટ્રોન ગુમાવવા સહેલા પડશે કે 1 ઇલેક્ટ્રોન બહારથી મેળવવો સહેલો પડે? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવવો સહેલો પડે છે. તો હવે એટલા માટે હવે તેની ઇલેક્ટ્રોન રચના શું બની જાય? તો હવે વિચારો કે જો તે 1 ઇલેક્ટ્રોન મેળવે, બહારથી 1 ઇલેક્ટ્રોન મેળવે તો તેની ઇલેક્ટ્રોન રચના બની જશે 2 8 8. હવે 1 ઇલેક્ટ્રોન મેળવવાથી શું થશે? કે હવે ધારો કે આ ક્લોરીન પરમાણુ છે એને બહારથી 1 ઇલેક્ટ્રોન મેળવી લીધો. પહેલા કેટલા હતા? 17 ઇલેક્ટ્રોન 17 પ્રોટોન. પ્રક્રિયા કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 18. પ્રોટોન કેટલા થઈ ગયા? 17 ના 17. હવે વિચારો કે હવે એક ક્લોરીન પરમાણુની અંદર ધન વીજભાર કે ઋણ વીજભાર બંને સરખા છે, અલગ અલગ છે કે શું છે? કે તેની અંદર કહેવાય કે એક ઇલેક્ટ્રોન વધારે છે, મતલબ કે એક ઋણભાર વધારે છે. એક ઋણભાર વધારે છે એટલા માટે હવે આ ક્લોરીન પરમાણુને આપણે ખાલી Cl સ્વરૂપે દર્શાવી શકીએ નહીં, પરંતુ કેવા સ્વરૂપે દર્શાવવો પડે? તો તેને Cl- સ્વરૂપે આપણે દર્શાવી છે. ક્લિયર? તો અહીંયા સુધીનું જે છે એ તમે ભણી ગયા છો આગળના ધોરણની અંદર કે ધન આયન કઈ રીતે બને, ઋણ આયન કઈ રીતે બને. હવે અહીંયા આ ધન આયન અને ઋણ આયન મતલબ કે સોડિયમ અને ક્લોરીન જ્યારે જોડાય છે તો ત્યારે દાખલા તરીકે ધારો કે હવે સોડિયમ અને ક્લોરીન બંને સંપૂર્ણ છે, 11 પરમાણુ ક્રમાંક 17. બંને જ્યારે પ્રથમ પરિસ્થિતિમાં હોય છે ત્યારે હવે પ્રક્રિયા કરવા માટે એકબીજા સાથે પ્રક્રિયા કરવા માટે શું કરશે? સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે Na+ બને છે. ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે Cl- બને છે. એટલે કે બંનેની પ્રક્રિયા જે અરસપરસ બને છે. સોડિયમને 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે જ્યારે ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન મેળવવાનો છે. તો બંને એકબીજા સાથે અરસપરસ શું કરે છે? ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરી અને સોડિયમનો ધન આયન અને ક્લોરીનનો ઋણ આયન બંને એકબીજા સાથે જોડાઈ અને NaCl નામનું સંયોજન આપણે બને છે, આપણે જાણીએ. અને એટલા માટે આ જે સંયોજન બન્યું તેને આપણે શું કહેવાય? કે તે આયનીય બંધથી જોડાયેલા છે. કારણ કે ધન આયન અને ઋણ આયન બનાવે અને ધન આયન ઋણ આયન જોડાવાથી શું બને? એક નવું સંયોજન. એટલે કે એ જોડાયેલા જે છે એ કેવા પ્રકારનો બંધ કહેવાય? આયનીય બંધ.
હવે તમને અહીંયા 100% ક્લિયર થઈ ગયું હશે કે આયનીય બંધની જે ઘટના બને છે આ સંયોજકતા કઈ રીતે નક્કી થાય એ. હવે આપણે આ જ મુદ્દો છે એ કોના માટે આપણે ઉપયોગમાં લેવાનો છે? કાર્બન માટે. કે ભાઈ ખરેખર કાર્બન પરમાણુમાં એવું તે વળી શું થાય છે એ આપણે જોવું છે. તો ચાલો સંજ્ઞાશી પરમાણુ ક્રમાંક 6 ઇલેક્ટ્રોન રચના 2 અને 4 બરાબર છે. હવે વિસ્તારપૂર્વક સમજવા માટે ધારો કે આપણે એનું ઇલેક્ટ્રોન રચના છે પણ આપણે દોરીએ. ધારો કે અહીંયા કેન્દ્રની અંદર 6 પ્રોટોનની હાજરી છે અને આ કાર્બન પરમાણુનું કેન્દ્ર છે. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. અને હવે આપણે એ પણ જાણીએ છીએ, હવે સાથે સાથે યાદ કરાવી દઉં કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ માટેનું એક સૂત્ર તમે ભણી ગયા છો 2n². n ની જગ્યાએ કક્ષાની સંખ્યા મૂકો એટલે કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ ગણતરી કરી શકાય છે. જાતે કરી લેજો. પહેલી કક્ષામાં કેટલા સમાય છે? 2, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 18. આ રીતે તો વધુ ને વધુ ઇલેક્ટ્રોન સમાવવાની સંખ્યા જે છે એ કયા સૂત્ર પરથી 2n² પરથી નક્કી થાય છે એ આપણે જાણીએ છીએ. હવે આપણો મુદ્દો એ છે, ચાલો આ છે આપણી પ્રથમ કક્ષા, આ છે આપણી બીજી કક્ષા. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે? કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે જોજો વ્યવસ્થિત ધ્યાનથી. મેં હમણાં અહીંયા શું કીધું હતું કે સોડિયમ અને ક્લોરીનને એકબીજા તત્વો સાથે અથવા તો અન્ય તત્વો સાથે જોડાવા માટે કે પ્રક્રિયા કરવા માટે તેની બાહ્યતમ કક્ષા જે છે એ નિષ્ક્રિય તત્વો જેવી કરવી પડે છે. આટલું શોર્ટમાં યાદ રાખવાનું છે. હવે જો તેની બાહ્યતમ કક્ષા છે નિષ્ક્રિય તત્વો જેવી કરવી છે કે કરવામાં આવે છે, મતલબ કે તેની બાહ્યતમ કક્ષામાં ફરજિયાતપણે 8 ઇલેક્ટ્રોનની હાજરી હોવી જોઈએ. હવે એ 8 ઇલેક્ટ્રોન કઈ રીતે થાય? તો કે બે પદ્ધતિ છે, બે રીત છે. ઇલેક્ટ્રોન મેળવી અને ઇલેક્ટ્રોન ગુમાવી. હવે એ બેમાંથી જે પણ સરળ પડતું હોય જે તત્વ માટે એ અપનાવે અને એ ધન આયન કે ઋણ આયન બનાવે છે અને એના આધારે નવું સંયોજન બને છે. જે આપણે આમાં જોયું કે આ બંને છે એ એના દ્વારા NaCl બને છે. હવે આપણે એ જ વાત કરવાની છે કાર્બન માટે. કાર્બન માટે વિચારો, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. કક્ષા પૂર્ણ કરવા માટે બે રીત, ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને. તો હવે બે રીતમાંથી વિચારો કે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે, તો ચાલો ધારો કે પેલા આપણે એમ વિચારીએ કે જો કાર્બન પરમાણુ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે તો 4 ઇલેક્ટ્રોન જો મેળવવામાં આવે તો તે કાર્બનનો કેવો બને? ઋણાયન. એટલે કે કાર્બનનો ઋણાયન બને. પણ કેટલા ઋણાયન વધારે છે, મતલબ કેટલા ઇલેક્ટ્રોન વધારે છે? આમાં એક ઇલેક્ટ્રોન વધારે હતું એટલે આપણે Cl-1 એક પ્રોટોન વધુ, મતલબ કે એક ઇલેક્ટ્રોન દૂર થાય છે એવો મતલબ થાય આનો. તો એ પણ આપણે દર્શાવીએ. આમાં જ્યારે કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે બાહ્યતમ કક્ષા પૂર્ણ થાય? 4 ઇલેક્ટ્રોન, એટલે કે તેની અંદર 4 ઋણભાર વધુ છે એમ કહેવાય. તો આવું બની શકે છે પરંતુ બનતું નથી. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 4. હવે જો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો તેની કક્ષા પૂર્ણ કરવા માટે બહારથી 4 ઇલેક્ટ્રોન જો બાહ્યતમ કક્ષામાં ઉમેરાય તો તેની બાહ્યતમ કક્ષા છે પૂર્ણ ભરાયેલી છે, જેમ કહેવાય કે એ પ્રક્રિયા કરવા માટે તત્પર છે કે સક્રિય છે એમ કહી શકાય. પરંતુ આ 4 ઇલેક્ટ્રોન મેળવીને તે કાર્બનનો -4 મતલબ કે તે ઋણ આયન બનાવી શકે છે, પરંતુ હકીકતમાં આવું બનતું નથી. કેમ નથી બનતું? તો હવે એના માટે વિચારો કે આવું શા માટે નથી બનતું. તો એના પાછળનું એક કારણ છે કે હવે કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6 પ્રોટોન ધરાવતું જે આ પરમાણુનું કેન્દ્ર છે એ કેટલા પ્રોટોન છે? પહેલા કેટલા પ્રોટોન હતા? 4 ને 2 6.
હવે 4 ઇલેક્ટ્રોન ઉમેરવાથી કુલ કેટલા પ્રોટોન થાય 10 એટલે કે 6 પ્રોટોન ધરાવતું પરમાણુનું કેન્દ્ર વધારાના 4 ઇલેક્ટ્રોન આ કક્ષાની અંદર ઉમેરી શકતું નથી મતલબ કે વધારાના 4 ઇલેક્ટ્રોન સમાવી શકવા માટેની એની ક્ષમતા તો હોવી જોઈએ જે આ કાર્બન પરમાણુના કેન્દ્ર પાસે એવી ક્ષમતા નથી હવે વિચારો જો 6 પ્રોટોન ધરાવતું કાર્બન પરમાણુનું કેન્દ્ર આવા વધારાના 4 ઇલેક્ટ્રોન જો ન સમાવી શકતું હોય તો આ કાર્બનનો ઋણ આયન પણ બની શકતો નથી કહી શકાય હવે એટલા માટે આપણે એને આપણે વ્યાખ્યાયિત કરીએ કે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવે એટલે કેવો બનાવે ઋણ આયન એટલે કે એની સંજ્ઞા પણ આપણે લખીએ અહીંયા C-4 જો ઇલેક્ટ્રોન મેળવે તો કેટલા મેળવે ત્યારે પૂર્ણ થાય 4 એટલે કે શું બનશે C-4 હવે ઋણ આયનની સાથે સાથે એને એક બીજું નામ પણ આપવામાં આવે છે એ પણ તમને અહીંયા કહી દઉં કે તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન એટલે કે એનાયન બનાવી શકે આવું થઈ શકે જોજો વાક્ય રચના ખાસ વ્યવસ્થિત ધ્યાનથી જોજો કે આવું બની શકે આવું આપણે કોના આધારે કીધું બની શકે એમ આપણી ઘરની મરજી તો ચાલે નહીં ભાઈ મતલબ કે આવું આપણે કહીએ છીએ કોના આધારે કહીએ છીએ તો જે આપણે ઉદાહરણ જોયું સોડિયમ અને ક્લોરીન નું એના આધારે કે ભાઈ સોડિયમ ની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન બનાવે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનાવે તો આ ખરેખર જે શક્યતા છે એ વિચારેલી છે એના પરથી આપણે આમાં એવું વિચારી શકીએ કે જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો 4 ગુમાવે તો બંને માટે એની બંને રીત સમાન છે આમાં શું હતું એક સહેલી અને એક અઘરી રીત આમાં પણ એક સરળ એક અઘરી આમાં શું હતું એક ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો છે 7 ઇલેક્ટ્રોન મેળવવા કરતા આમાં પણ શું હતું કે 7 ઇલેક્ટ્રોન ગુમાવવો એના કરતા એક ઇલેક્ટ્રોન મેળવવો સહેલો હતો જ્યારે અહીંયા તો બંને રીત સમાન છે 4 ઇલેક્ટ્રોન મેળવે તો પણ 8 થાય જો 4 ગુમાવે તો પણ બાહ્યતમ કક્ષા પૂર્ણ બને એટલે કે આપણે એમાંની પહેલી રીત જોઈ તો પહેલી રીતમાં શું ખબર પડે છે કે જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણાયન બનાવે છે જેને શું કહેવાય કે એનાયન બનાવી શકે છે આવી શક્યતા છે પરંતુ આવું બનતું નથી કારણ કે શું મેઈન કારણ છે એનું કે કાર્બન પરમાણુ જે છે એનું 6 પ્રોટોન ધરાવતું જે પરમાણુનું કેન્દ્ર છે તે 10 ઇલેક્ટ્રોન 10 કેમ કીધા આપણે 6 તો ઓલરેડી હતા જ હવે કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઉમેરાય છે આપણે 12 થી 4 એટલે ટોટલ કેટલા થયા 10 6 પ્રોટોન ધરાવતું પરમાણુનું કેન્દ્ર 10 ઇલેક્ટ્રોનને એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોનને સમાવી શકતું નથી તેથી આ કાર્બન પરમાણુ ઋણ આયન પણ બનાવી શકતો નથી સીધી જ વાત છે એટલે લખી શકીએ કે પરંતુ છ પ્રોટોન ધરાવતું કાર્બન પરમાણુનું કેન્દ્ર 10 ઇલેક્ટ્રોન એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોનને સમાવી શકતું નથી તેથી તે બાબત શક્ય નથી મતલબ કે તે અસ્થાયી છે તેમ કહી શકાય તેથી તે
અસ્થાયી मतलब કે આ મુદ્દાને આધારે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવવાની બાબતમાં તે અસ્થાયી છે એમ. હવે બીજી રીત અપનાવો. ચાલો આ હતી આપણી પહેલી રીત. હવે આપણે બીજી રીતની વાત કરીએ કે 4 ઇલેક્ટ્રોન જો ગુમાવી દઈએ, જો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ તો તેની બાહ્યતમ કક્ષામાં શું વધે? ફક્ત 2 જ ઇલેક્ટ્રોન. અને જો 2 ઇલેક્ટ્રોન વધે તો તેની કક્ષા પૂર્ણ થઈ શકે છે એવું આપણે વિચારી શકીએ. જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનાવશે કે 4 ધનાયન મતલબ C+4 એમ કહી શકાય. તો આવું થઈ શકે છે, પરંતુ વિચારો કે આવું થાય કે ન થાય? ન થઈ શકે. કારણ કે હવે અહીંયા જુઓ કે વિચારો કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા જે 4 ઇલેક્ટ્રોન છે, હવે જો એ 4 ઇલેક્ટ્રોન પણ એ ગુમાવી દઈએ તો ફક્ત વધે કોણ? એક જ કક્ષા વધે. અને કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 6. હવે 6 પ્રોટોન ધરાવતું જે પરમાણુનું કેન્દ્ર છે તેને 2 ઇલેક્ટ્રોન સાથે આ 2 ઇલેક્ટ્રોન વાળું હવે વિચારો કે આ ઘટના માટે બને કેવું કે આ પરમાણુનું કેન્દ્ર અને કે ધારો કે 6 પ્રોટોન ધરાવતું પરમાણુનું કેન્દ્ર છે અને 2 ઇલેક્ટ્રોન ધરાવતું આ તેની કક્ષા છે. તો હવે આવો જે પરમાણુ છે આ આખો શું છે? આપણે લીધો એ પરમાણુ. તો હવે આવા પરમાણુની શક્યતા નથી. કારણ કે 6 પ્રોટોન ધરાવતું જે પરમાણુનું કેન્દ્ર છે એને તેની બાહ્યતમ કક્ષામાં કે તેની કક્ષામાં 2 ઇલેક્ટ્રોનને રાખવા માટે ખૂબ જ એટલે કે 2 જ ઇલેક્ટ્રોનને સાચવી રાખવા માટે, તેને આકર્ષણ બળથી જોડી રાખવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં જે ઊર્જાની જરૂર પડે છે જે પણ ખરેખર શક્ય નથી. અને એટલા માટે શું કહી શકાય કે આની જેમ કે કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન પણ બનાવી શકતો નથી, એની જેમ કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન પણ બનાવી શકતો નથી. મેળવવામાં શું હતું કે કાર્બન પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન 6 છે, એના કારણે એ વધારાના ઇલેક્ટ્રોનને સમાવી નથી શકતો. જ્યારે ગુમાવવાની બાબતમાં શું હતું? મેઈન મુદ્દો આમાં ઇલેક્ટ્રોન સમાવી નથી શકતો, એટલા માટે શક્ય નથી. જ્યારે બીજા મુદ્દામાં ગુમાવવાની બાબતમાં શું છે? મેળવવાની બાબતમાં શું હતું? સમાવી ન શકાય, એના કારણે ઋણાયન નથી બનતો. ત્યારબાદ ગુમાવવાની બાબતમાં કે તે ગુમાવી દઈએ તો બનતો જે પરમાણુ છે એની અંદર કેન્દ્ર ઇલેક્ટ્રોનને આકર્ષણ માટે કે એને ખેંચી રાખવા માટે ખૂબ જ વધુ ઊર્જાની જરૂર પડે છે. એટલે કે એ વધુ ઊર્જા પ્રમાણમાં ખૂબ જ વધારે ઊર્જાની જરૂર પડે છે, જે પણ ખરેખર શક્ય નથી. અને એટલા માટે કાર્બન પરમાણુ છે એ તેનો ધનાયન પણ બનાવી શકતો નથી. એટલે કે હવે શું કહી શકાય? તે એટલે કોણ? કાર્બન પરમાણુ તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન એટલે કે C+4 એટલે કે જેને ખરેખર શું કહેવાય? આમાં આપણે એનાયન કીધું, આ નોટ કરજો ખાસ. એનાયન કીધું એની જેમ અહીંયા આપણે કહેવાય કેટાયન. બનાવી શકે, પરંતુ આવું બનતું નથી. પરંતુ છ પ્રોટોન ધરાવતા કેન્દ્ર માટે બે ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ નિર્માણમાં ખૂબ જ વધુ
ઊર્જાની જરૂર પડે છે, તેથી તે અસ્થાયી છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે કાર્બનનો પરમાણુ ધનાયન કે ઋણાયન બનાવી શકતો નથી. ટૂંકમાં કેવું હોય તો કહી શકાય કે હવે ધનાયન કે ઋણાયન બનાવી જ નથી શકતો. હવે વિચારો, હવે જે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી, છેલ્લા ટોપિકની અંદર, છેલ્લા પોઈન્ટમાં, કે ગુણધર્મો સમાન ન હતા, આયનીય સંયોજનો અને કાર્બનિક સંયોજનોના ગુણધર્મો સમાન ન હતા. એના પાછળનું કારણ શું છે? તો એની શરૂઆત હવે અહીંયા થઈ ગઈ, આપણને ખબર પડી ગઈ. જો આયનીય સંયોજનોમાં ધનાયન ઋણાયન જોડાય અને જે સંયોજન બને અને એના ગુણધર્મો જે હતા એવા ગુણધર્મો આ કાર્બનિક સંયોજનોના નહોતા. કારણ કે કાર્બન પરમાણુ ધનાયન કે ઋણાયન બનાવી જ નથી શકતો, તો એ આયનીય બંધથી જોડાઈ પણ શકતો નથી. એટલે ટૂંકમાં આપણે કેવું તો કહી શકાય, ટૂંકમાં કાર્બન પરમાણુ આયનીય બંધથી જોડાઈ શકતો નથી. તો હવે તરત જ પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ આયનીય બંધથી નથી જોડાઈ શકતો, તો તે કેવા બંધથી જોડાય છે? તો તે ખરેખર હવે શું કરે છે? તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો હવે કાર્બન પરમાણુ શું કરે છે કે એક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જોડાય છે. બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એની ભાગીદારી કરે છે અને એ ભાગીદારી કરી અને બંધ બનાવે છે. અને એવા બંધને શું કહેવાય? તો એવા બંધને સહસંયોજક બંધ કહે છે. બરાબર? એટલે કે આમ કાર્બન પરમાણુ છે એ આયનીય બંધથી જોડાઈ શકતો નથી, પરંતુ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ કે અન્ય તત્વના પરમાણુ સાથે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે. અને આ ભાગીદારીથી જોડાવાથી જે બંધ બને છે તેને સહસંયોજક બંધ કહે છે. એટલે આપણે ટૂંકમાં નોટ કરીએ. આમ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ કે અન્ય પરમાણુઓ સાથે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે. હવે જો ઇલેક્ટ્રોન છે કાર્બન પરમાણુ છે એ અન્ય કાર્બન હોય કે અન્ય તત્વનો પરમાણુ હોય એની સાથે જોડાય તો છે, અને જોડાય છે એટલા માટે જ આટલા બધા સંયોજનો બને છે. અને એટલા માટે આ મોટા પ્રમાણના પદાર્થોની અંદર આપણને કાર્બનની હાજરી જોવા મળે છે. તો કાર્બન પરમાણુ કઈ રીતે જોડાય અને સંયોજનો બનાવે છે? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. જો હવે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જોડાતો હોય તો આ જે બંધ બને છે એ બંધને શું કહેવાય? તો કે ભાગીદારી, સહયોગ દ્વારા બને છે. એ જે નવું સંયોજન બન્યું એકબીજાના સહયોગથી બને છે. એટલા માટે શું કહેવાય? તો કે સહસંયોજક બંધ. જ્યારે આમાં શું હતું કે આયન બને છે, ધન આયન અને ઋણ આયન છે. એના કારણે આ આયનને કારણે એ બંધ બને છે અને એ નવું સંયોજન રચાય છે. એટલા માટે એ આયનીય બંધથી જોડાયેલા છે એમ કહીએ છીએ આપણે. બિલકુલ એની જેમ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાવાથી જે સંયોજન બને એમાં એ સંયોજનમાં એ તત્વોનો જે બંધ છે પરમાણુનો, એ બંધને શું કહેવાય? સહસંયોજક બંધ
કહે છે. એટલે કે આપણે એમ નોંધ કરવી હોય તો કરી શકાય કે તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. આ થઈ ગઈ આપણી મેઇન વ્યાખ્યા કે આપણે જે આ બે લેક્ચરની અંદર જે ટોપિક સમજી ગયા એ સમજી ગયા એ આખો જે આપણે ટોપિક સમજીએ છીએ એ આ મુદ્દો કે આ એક વાક્ય રચનાને સંપૂર્ણ રીતે આપણે તારવેલી છે એમ કેવું હોય તો પણ કહેવાય કે આપણે આ દરેક આગળના ટોપિકો રિવિઝન કરીને કે આગળના તમામ મુદ્દાઓ સમજી અને હવે આપણને ખબર પડી કે કાર્બન પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નવા સંયોજનો બનાવે છે અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે નવું સંયોજન બને તે કઈ રીતે જોડાયેલું કહેવાય તો તે સહસંયોજક બંધથી જોડાયેલું છે તેમ કહેવાય. હવે અહીંયા આપણા મગજની અંદર એક નાનકડો એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કદાચ કે ભાઈ આ આયનોની અંદર આયનીય બંધથી જોડાયેલા જે સંયોજનો છે તો એના માટે આપણે જોયું કે એ ધનાયન કે ઋણાયન ક્યારે બનાવે કે જ્યારે તેની બાહ્યતમ કક્ષા છે પૂર્ણ ન હોય અને પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને એ ધનાયન કે ઋણાયન બનાવે છે. તો ધનાયન ઋણાયન બનવા માટે પણ એની બાહ્યતમ કક્ષા પૂર્ણ હોવી જોઈએ અને જ્યારે એ પૂર્ણ બને ત્યારે એકબીજા સાથે જોડાય છે. આવું આપણે જાણીએ છીએ. તો હવે આપણને પ્રશ્ન અહીંયા ઉદ્ભવતો હોય કે જો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારી દરમિયાન પણ શું ખરેખર આની જેમ તેની બંનેની બાહ્યતમ કક્ષા પણ શું પૂર્ણ થતી હશે? મતલબ કે નિષ્ક્રિય તત્વોની જેમ આ ધનાયન અને ઋણાયન દરમિયાન જે બાહ્યતમ કક્ષા નિષ્ક્રિય તત્વોની જેમ પૂર્ણ બને છે તો આમાં પણ એવું બને છે કે એના આધારે ખરેખર સહસંયોજક બંધ બને છે કે કેમ? તો હા, સહસંયોજક બંધ પણ કઈ રીતે અને કેટલો બને? તો હવે વિચારો કે દાખલા તરીકે ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે આ કાર્બન પરમાણુ છે. કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે કે 4. ધારો કે હું એને અહીંયા ટપકા વડે દર્શાવી દઉં કે આ 4 ઇલેક્ટ્રોન કાર્બનના આ એક કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન છે. આવી જ રીતે ધારો કે આ બીજો કાર્બન પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં પણ ધારો કે હું અહીંયા આ 4 ઇલેક્ટ્રોન દર્શાવી દઉં. હવે આ બંને કાર્બનને શું કરવું છે? કાર્બન પરમાણુને એકબીજા સાથે જોડાવવું છે. તો શું કરશે કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે એ કેમ ખબર પડે કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે? કારણ કે આ કાર્બન પરમાણુને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલાની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની. જો 4 ઇલેક્ટ્રોન મળી જાય તો તેની બાહ્યતમ કક્ષા પૂર્ણ થાય. બરાબર છે? આના માટે પણ બિલકુલ એવું જ છે. તો આમ આને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, આને પણ 4 ઇલેક્ટ્રોનની, એટલે કે બે શું કરશે તો કે બે કાર્બન કાર્બન પરમાણુ બંને કાર્બન કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે દાખલા તરીકે હું એમ કહું કે ચાલો આ રીતે આ ઉદાહરણ આપું છું ખાલી સમજવા પૂરતું. આ હવે જે મેં રાઉન્ડ કરેલું છે એમાં વિચારો કે આ કાર્બન પરમાણુ શું કરે છે? ભાગીદારી દરમિયાન હવે આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગણાય? 8, એટલે કે નિષ્ક્રિય થઈ ગઈ. હવે વિચારો આને જેવી ઘટના અહીંયા બની કે નહીં? મતલબ કે આયનીય બંધથી જોડાયેલા હોય કોઈ પણ સંયોજનો તો પણ તેની બાહ્યતમ કક્ષા કેવી હોય? નિષ્ક્રિય તત્વો જેવી હોય તો જ જોડાઈ શકે. અને જો તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મતલબ કે સહસંયોજક બંધથી જો જોડાય તો પણ એ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા જે છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? તો કે બંને તત્વો બંને પરમાણુઓ એટલા ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરે કે જેટલી એને આવશ્યકતા હોય, જેટલી એની જરૂર હોય બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે. હવે વિચારો બીજા તત્વો માટે. તો હવે બીજો તત્વ કાર્બનનો પરમાણુ છે એ પણ આવું જ કરશે.
આમ હવે વિચારો બંનેની બાહ્યતમ કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 8 તો બેની બાહ્યતમ કક્ષા પૂર્ણ કહેવાય તો આ રીતે આ બે કાર્બન પરમાણુ જોડાઈ શકે બરાબર છે આ મેં ખાલી એક જસ્ટ ઉદાહરણ આપ્યું તમને આ બંને મુદ્દો સમજવા માટે એટલે ટૂંકમાં એમ કહેવું હોય તો કહી શકાય છેલ્લો પોઈન્ટ કે સહસંયોજક બંધથી જોડાતા મતલબ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતું જે સંયોજન છે તેમાં દરેક પરમાણુની બાહ્યતમ કક્ષા નિષ્ક્રિય બને છે મતલબ કે નિષ્ક્રિય તત્વો જેવી તેની બાહ્યતમ કક્ષાની રચના થાય છે સહસંયોજક બંધ દ્વારા જોડાતા તત્વોના પરમાણુમાં બાહ્યતમ કક્ષા નિષ્ક્રિય તત્વો જેવી બાહ્યતમ કક્ષાની રચના અથવા તો બાહ્યતમ કક્ષા નિષ્ક્રિય તત્વો જેવી હોય છે એટલે કે જેના આધારે જો આવું બને આવું શક્ય થાય તો ને તો જ એ બાહ્યતમ કક્ષા પૂર્ણ બને તો જ એ નવું સંયોજનની રચના થાય છે અને એ કઈ રીતે બને છે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા તો કે હવે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ફરીથી કહી દઉં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો કે બંને તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા પૂર્ણ થાય એટલા ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરે છે જેથી કરીને બાહ્યતમ કક્ષા પૂર્ણ થાય તો નવું સંયોજન છે એની રચના થઈ શકે બરાબર છે તો આ તો આપણો ટોપિક આજનો કાર્બનની ચતુઃસંયોજકતા એટલે કે હવે કાર્બન આપણે આમાં એમ કીધું કે સોડિયમનો ધન આયન તો સોડિયમની સંયોજકતા Na+ ક્લોરીનની Cl- તો આ એનો ચોક્કસપણે ધન આયન અને ઋણ આયન દર્શાવે છે પરંતુ કાર્બનને આપણે +4 સ્વરૂપે દર્શાવી શકીએ નહીં કારણ કે એનો એનાયન કે કેટાયન મતલબ કે ઋણાયન કે ધનાયન છે શક્ય નથી એટલા માટે આપણે અહીંયા ખાલી કાર્બનની સંયોજકતા કેટલી કહેશું કે ખાલી કાર્બનની સંયોજકતા કેટલી છે એમ કહેવાય 4 બરાબર છે તો હવે આ હતી વાત કાર્બનની ચતુઃસંયોજકતાની હવે ચાલો હવે આપણને પગથિયું મળી ગયું આગળ વધવા માટેનું કે કાર્બનની અગત્યતા કેટલી છે આપણા જીવનની અંદર મહત્વ કેટલું છે તો એના વિશે સમજવા માટે આપણું પહેલું કે બીજું પગથિયું છે હવે ત્યાર પછી આગળના ટોપિકમાં આપણે તેનાથી વિગતવાર ચર્ચા કરીશું નમસ્કાર